મિત્રો, જો તમારે સિંગ ઊભી વહી જતી હોય, છોડ વયા જતા હોય, તો તમારે તેને સૌથી પહેલાં ખેતર ફરતે આંટો મારવાનો છે. તેમાંથી બધી જગ્યાએથી છોડ ખેંચવાનો છે અને નીચે જોવાનું છે. મિત્રો, શું છે? સફેદ ફૂગ લાગેલી છે, કાળી ફૂગ લાગેલી છે, કોઈ પણ જાતની કૃમિ છે, તે તમારે જોવાનું છે. અને ત્યારબાદ જો સફેદ ફૂગ હોય તો મિત્રો તમારે ટ્રાયકોડર્મા કરીને એક કન્ટેન્ટ આવે છે, એ તમારે નાખી દેવાનું સફેદ ફૂગમાં. એ મિત્રો કોઈ પણ રાસાયણિક ખાતર સાથે ભેળવી શકાતું નથી. એટલે તમારે કોઈ પણ ઓર્ગેનિક ખાતર અથવા ધૂળ છે, દેશી ગાયનું છાણ છે, અથવા વેકરા હારે ભેળવીને જેમ ભેજનું વાતાવરણ હોય તેવા સમયે નાખી દેવાનું. અને આ નાખ્યા પછી અઠવાડિયું 10 દિવસ તમારે કોઈ પણ જાતની દવા કે ખાતર નાખવાનું નથી. બીજી વાત, જો મિત્રો તમારે સિંગ છે, કપાસ છે, થળિયા કાળા પડી જતા હોય અને કાળી ફૂગ હોય, તો તેના માટે એક જ ઉપાય છે. સુડોમોનાસ નામનું એક કન્ટેન્ટ આવે છે, બેક્ટેરિયા આવે છે, તે વીઘે 500 ગ્રામ જેવા બેક્ટેરિયા નાખી દેવાના, જેથી તમારી કાળી ફૂગ મટી જશે. આ પણ મિત્રો તમને મેં જે સફેદ ફૂગનું કીધું એવી રીતે જ નાખવાના હોય છે. ધૂળ છે, વેકરો છે, અથવા છાણિયું ખાતર અથવા કોઈ પણ ઓર્ગેનિક ખાતર સાથે ભેળવીને સાંજના ટાઈમે તમે મિત્રો નાખી શકો છો, જેથી તમારી કાળી ફૂગ કંટ્રોલમાં આવી જાય. બાકી જો પણ તમારે કૃમિ હોય તો કૃમિ માટે વર્ટિસિલિયમ કરીને પ્રોડક્ટ આવે છે. મિત્રો, આ કંઈક કૃમિ માટેની પ્રોડક્ટ છે, તમે જોઈ શકો છો. તમારે કૃમિ હોય તો તમે ત્રણે આ ભેગું કરીને ધૂળમાં છે, રેતી છે, છાણિયું ખાતર છે, ભેગું કરીને આ 2 વીઘે 250 ગ્રામ જેટલું નાખવાનું આવે છે વર્ટિસિલિયમ. તો આ તમે નાખી દેવાનું, જેથી તમારી મગફળી છે, સિંગ, કપાસ છે, એ જાતો અટકી જાય. અને મિત્રો, જો તમારે સિંગમાં ત્રણેય વસ્તુ હોય તો ત્રણેય વસ્તુ એકસાથે ભેગી કરીને નાખી દેવું. હું તમને એક બેસ્ટ કોમ્બો આપું છું, એ તમારે જો આજુબાજુના સેન્ટરમાં ત્યાં મળે તો ત્યાંથી લઈ લેવાનું અને સાંજના સમયે ભેજવાળા વાતાવરણમાં નાખી દેવાનું. મિત્રો, વાત કરી દઉં તો આ ટ્રાયકોડર્મા છે, જે સફેદ ફૂગ માટે ઉપયોગી છે, તમે જોઈ શકો છો. આ યોર્કર જે વર્ટિસિલિયમ છે, જે કૃમિ માટે ઉપયોગી છે. અને આ સુડોમોનાસ છે મિત્રો, આ કાળી ફૂગ માટે ઉપયોગી છે. બાકી તો આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો, ખેડૂત ભાઈઓ ખાસ કોમેન્ટ કરજો. અને જે પણ કાંઈ ખેતીને રિલેટેડ સવાલ હોય તો કોમેન્ટ કરજો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. બાકી હસતા રહો, ખુશ રહો. બાકી હવે મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.